હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવવાના છીએ બેકાર પડેલી આ બોટલમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ. તો જો આપણે આ નાની એવી બોટલ લઈ લીધી છે, કેમ કે આપણે ક્યુ માટે હેન્ડ કપ બનાવવા છે, એટલે હાથમાં પહેરવાનું બેંગલ્સ બનાવવાના છે, એટલે આપણે જો નાની બોટલ લીધી છે અને પહેલાં આપણે બોટલને કટિંગ કરી નાખશું. ક્યુના માપનું આપણે બોટલનું પહેલાં આપણે કટિંગ કરી નાખ્યું. આપણે મસ્તથી પહેલાં બોટલને કટિંગ કરી નાખીશું. માર્કેટમાં લેવા જાય તો મોંઘું આવે, પણ આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની છે. તો વિડીયોમાં બન્યા રહીજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો આપણે બોટલનું કટિંગ કરી નાખ્યું અને ક્યુબેનનો હાથ જાય છે કે નહીં એ આપણે માપી લીધું. તો એનાથી જો આપણે એકદમ સરખો ભાગ હોય એવો લેવાનો, કેમ કે બોટલ ઉપરના ભાગમાં ઊંચી, નીચેના ભાગમાં ઊંચી, વચ્ચે સીધી છે. તો એકદમ સીધો સપાટ ભાગ હોય એવી લેવી. તો જો આ આપણે હજી થોડુંક ફિનિશિંગ કરી લેશું. તો જો ક્યુના હાથમાં એકદમ પરફેક્ટ આવી ગઈ છે. તો આપણે હવે આને થોડીક વચ્ચે ત્રાસો હોય એવો ભાગ સરખો કરીને આપણે કટિંગ કરી લઈશું. ઊંચા નીચું હોય થોડુંક મોટું નાનું હોય એ કટિંગ કરી નાખીશું આપણે. તો જો કટિંગ થઈ ગયું છે રેડી. હવે આપણે એમાં ચડાવી દઈશું કાપડ. બ્લેક કલરનું કાપડ લઈ લીધું છે આપણે. કોઈ પણ કાપડ લઈ શકો છો. તો જો આપણે પહેલાંમાં કાપડ માપી જોશું. તો જો પરફેક્ટ થઈ ગયું છે. તો હવે આપણે કાપડને હવે ગ્લુગનના મદદથી ચિપકાવી દઈશું. જો અહીં આપણે બધી ગ્લુગન લગાવી દઈશું. ગમના મદદથી આપણે કપડું તો જો આપણે બધી ગ્લુ લગાવી દઈશું અને સરસથી આપણે કપડું લગાવી દઈશું. તો જો આપણે નીચેની સાઈડ પર ગ્લુ લગાવીને કપડું લગાવી દઈશું. તો જો મસ્તથી આપણે બધું ચિપકાવી દીધું છે. જો કાપડ હવે ચડાવી દીધું છે. હવે તો આપણે આની માથે લેસ લગાવી દઈશું. તો જો આપણે લઈ લીધું છે લેસ, ઘૂઘરી અને આ કપડું લગાવેલું કપ અને મલ્ટી કલરની કોડીઓ લઈ લીધી છે. તો જો આ 4 વસ્તુમાંથી આપણે મસ્ત મજાનું નવરાત્રિમાં પહેરી શકાય એવી જ્વેલરી બનાવી નાખશું. તો જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. તો જો હવે આપણે ગમના મદદથી આપણે લેસ પણ લગાવી દઈશું.
જો માર્કેટમાં આપણે લેવા જઈએ તો નાની બેબીના બેંગલ્સને એવું ઓછું હોય અને રેટ પણ ઊંચી હોય છે. તો જો આ રીતના તમે ઘરે બનાવી શકો છો. તો જો આપણે કોડી લઈ લીધી છે અને હવે આખી પટ્ટી ઉપર આપણે બધી કોડી લગાવી લેશું. તો જો આપણે મલ્ટી કલરની બધી એક પછી એક બધી કોડીઓ લગાવી લેશું. જો તો આપણે બધી કોડીઓ લગાવાઈ ગઈ છે. તો હવે આપણે લગાવશું ઘૂઘરી પણ ટાંકી લેશું. તો જો બબે સિલ્વર ઘૂઘરી લેતા જશું અને ટાંકતા જશું. જો આપણે ઘૂઘરી હવે ટાંકી લેશું. તો જો ફાઇનલ કંઈક આવો લુક આવી રહ્યો છે. તો જો અમારો આ આઈડિયા તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આગળ આપણે પણ નવા વિડીયો મૂકતા રહેશું. જ્વેલરીના છે કે પછી કોઈ પણ બેસ્ટમાંથી બેસ્ટ વસ્તુના કે કોઈ પણ એવી ઇન્ફોર્મેશનવાળી વિડીયો હશે તો આપણે આગળ બનાવશું. તો બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. આટલો સપોર્ટ કર્યો તો હજી આગળ પણ બધા કરતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો જો હવે ટકાઈ ગઈ છે. બંને સાઈડ આપણે ટાંકીને રેડી કરી લીધું અને જો ફાઇનલ કંઈક આવો લુક આવી રહ્યો છે. તો કેવો લાગ્યો અમારા વિડીયો એ કોમેન્ટમાં કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ